हाँ तो मित्रों આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 12 ખનિજ પોષણ। તો આ ચેપ્ટરના છેલ્લા લેક્ચરોની અંદર આપણે આવશ્યક ખનિજ તત્વોનું વર્ગીકરણ જોયું અને ત્યારબાદ આપણે આવશ્યક ખનિજ તત્વોમાં જેમાં ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો હોય છે એની ભૂમિકા છે એની વાત કરી। હવે ત્યાંથી આપણે આગળ વધીશું તો આપણે આજે એક મુદ્દો જોવાનો છે જેનું નામ છે આવશ્યક ખનિજ તત્વોની ઉણપના લક્ષણો। મુદ્દો બહુ સરળ છે મિત્રો અને નીટમાં આ મુદ્દામાંથી શું પૂછાય છે એ પણ હું તમને સાથે સાથે કહીશ। હવે આ મુદ્દામાં શું ભણવાનું છે લગભગ આના ટાઇટલ ઉપરથી આપણને ખબર પડી જાય। આવશ્યક ખનિજ તત્વોની ઉણપના લક્ષણો એટલે કહેવાનો મતલબ એમ છે કે જો વનસ્પતિની અંદર આવશ્યક ખનિજ તત્વો મર્યાદિત હશે, મર્યાદિતનો મતલબ કે વનસ્પતિને જેટલા પ્રમાણમાં જોઈએ છે એટલા પ્રમાણમાં જો આવશ્યક ખનિજ તત્વો મળશે નહીં તો એ વનસ્પતિની જે વૃદ્ધિ છે એનું અવરોધન થાય છે। શું થશે મિત્રો? વનસ્પતિમાં જે વૃદ્ધિ છે એનું આપણને અવરોધન જોવા મળે છે। એટલે મર્યાદિત માત્રામાં હશે, જેટલા પ્રમાણમાં જોઈએ છે એટલા પ્રમાણમાં પોષક તત્વો જો આવશ્યક ખનિજ તત્વો જો વનસ્પતિમાં હાજર નહીં હોય તો વનસ્પતિની વૃદ્ધિ ધીમે ધીમે અવરોધાશે। હવે આની અંદર આપણે એક વ્યાખ્યા સમજવી બહુ જરૂરી છે। સંક્રાંતિ સાંદ્રતા અહીંયા આપણે લખેલું છે સંક્રાંતિ સાંદ્રતા। સંક્રાંતિ સાંદ્રતા એટલે ક્રિટિકલ કોન્સન્ટ્રેશન, અંગ્રેજીમાં એને કહેવાશે ક્રિટિકલ કોન્સન્ટ્રેશન। અહીંયા લખું છું મિત્રો, ધ્યાન રાખજો, ક્રિટિકલ કોન્સન્ટ્રેશન। આપણે ઘણીવાર નથી કહેતા કોઈ પેશન્ટ, કોઈ વ્યક્તિ સિરિયસ હોય તો આપણે એવું કહીએ છીએ કે ભાઈ બહુ કન્ડિશન બહુ ક્રિટિકલ છે। ક્રિટિકલ એટલે કે જો એનાથી જો વધારે સ્થિતિ બગડી તો ભારે નુકસાન થઈ શકે છે। તો એવી જ રીતે આવશ્યક ખનિજ તત્વોનું પણ એક આગવું પોતાની સાંદ્રતા હોય છે વનસ્પતિમાં। તો એ સંક્રાંતિ સાંદ્રતા એટલે શું? તો બહુ જ સરળ વસ્તુ છે। તો સંક્રાંતિ સાંદ્રતા એટલે કે વનસ્પતિમાં આવશ્યક ખનિજ તત્વ જે છે એની જે સાંદ્રતાથી ઓછી સાંદ્રતાએ વનસ્પતિની વૃદ્ધિ અવરોધાય તો તે સાંદ્રતાને સંક્રાંતિ સાંદ્રતા કહે છે। સમજો મિત્રો, દાખલા તરીકે આપણે વાત કરીએ કે સમજી લો કે મારી જોડે કેલ્શિયમ છે। હવે આ કોઈ વનસ્પતિ છે, હવે આ વનસ્પતિની અંદર આ કેલ્શિયમની માત્રા ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ, બરાબર? તો કેલ્શિયમની માત્રા આ વનસ્પતિની અંદર સમજી લો કે ભાઈ એનું સંક્રાંતિ સ્તર, તો એનું સંક્રાંતિ સ્તર કંઈક 20 મિલીમોલ પર કિલોગ્રામ છે। કેટલું છે? 20 મિલીમોલ પર કિલોગ્રામ। એટલે કે આ વનસ્પતિને જો વૃદ્ધિ અવરોધાવી ના હોય તો આ વનસ્પતિમાં કેલ્શિયમની માત્રા એના શુષ્ક વજનની, એના 1 કિલોગ્રામ શુષ્ક વજનમાં કેલ્શિયમ કેટલું હોવું જોઈએ? 20 મિલીમોલ હોવું જોઈએ। આ એની સંક્રાંતિ સાંદ્રતા, બરાબર? પણ આ સાંદ્રતા કરતાં કેલ્શિયમ જો આ વનસ્પતિમાં ઓછું હશે, એટલે 20 મિલીમોલ કરતાં જો કેલ્શિયમ ઓછું હશે તો એના કારણે જે તે વનસ્પતિ છે એની વૃદ્ધિ અવરોધાશે। એટલે આ જે સાંદ્રતા થઈ કે જે સાંદ્રતાથી ઓછી સાંદ્રતાએ વનસ્પતિની જો વૃદ્ધિ અવરોધાય તો તે સાંદ્રતાને તે ખનિજ તત્વની સંક્રાંતિ સાંદ્રતા કહે છે। ઠીક છે મિત્રો? તો એક આ સંક્રાંતિ સાંદ્રતા છે એની વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે। ફરીથી મેં અહીંયા લખેલી છે તો હું બોલી જાઉં છું કે ભાઈ આવશ્યક ખનિજ તત્વની જે સાંદ્રતાથી, એટલે ઉદાહરણ તરીકે આપણે સમજ્યા કે માની લો કે કેલ્શિયમ આવશ્યક ખનિજ તત્વ છે તો એની આ એક પર્ટિક્યુલર સાંદ્રતા આપણે ઉદાહરણ તરીકે લીધી 20 મિલીમોલ પર કેજી। તો જે સાંદ્રતાથી ઓછી સાંદ્રતાએ વૃદ્ધિ અવરોધાય, એટલે કેલ્શિયમ જો વનસ્પતિને 20 મિલીમોલ પર કિલોગ્રામ કરતાં ઓછો મળશે તો એ વનસ્પતિની વૃદ્ધિ શું થશે? અવરોધાશે। તો આ જે સાંદ્રતા છે એને સંક્રાંતિ સાંદ્રતા તરીકે ઓળખવામાં આવે છે। તો હવે મિત્રો મતલબ સાફ છે કે જો વનસ્પતિમાં જે તે ખનિજ તત્વની સાંદ્રતા જો સંક્રાંતિ સાંદ્રતા કરતાં ઓછી હશે તો એને એ તત્વની ઉણપ તરીકે ઓળખવામાં આવે છે। જો જે તે ખનિજ તત્વ એની સંક્રાંતિ સાંદ્રતા કરતાં ઓછા પ્રમાણમાં વનસ્પતિમાં હાજર હશે
તો આપણે હવે કહી શકીએ છીએ કે જે તે ખનિજ તત્વની એ વનસ્પતિની અંદર ઉણપ છે. ઠીક છે મિત્રો. હવે ઉણપ વર્તાશે તો આપણે સમજીએ છીએ કે ઓબ્વિયસ છે કે ઉણપના લક્ષણો વનસ્પતિની અંદર જોવા મળે છે અને બધા જ ખનિજ તત્વોનું કાર્ય અલગ અલગ છે. આપણે છેલ્લા લેક્ચરમાં ભણી ગયા કે આવશ્યક ખનિજ તત્વો ઘણા બધા છે પણ બધાના કાર્યો ઓલમોસ્ટ અલગ અલગ છે. એટલે ખનિજ તત્વોની જો ઉણપ હશે તો વનસ્પતિની અંદર વિવિધ પ્રકારના ઉણપીય લક્ષણો, એની અપર્યાપ્તતાના લક્ષણો આપણને જોવા મળે છે. અને આ અપર્યાપ્તતાના લક્ષણો ખનિજ તત્વ પ્રમાણે વનસ્પતિની અંદર જુદા જુદા જોવા મળે છે. અને વનસ્પતિની અંદર વિવિધ પ્રકારના બાહ્યાકાર ફેરફારો પણ આ ખનિજ તત્વોની ઉણપથી આપણને જોવા મળે છે. અને એટલા માટે આપણે અહીંયા લખેલું છે કે ભાઈ તત્વની અપર્યાપ્તતા કે ઉણપીય ચિહ્નો તરીકે એમને ઓળખવામાં આવે છે. એમને શું કહીશું મિત્રો આપણે? તત્વની અપર્યાપ્તતા કે ઉણપીય ચિહ્નો તરીકે એને ઓળખવામાં આવે છે. મુદ્દો બહુ સાફ છે કે ભાઈ ઉણપ હશે તો ઉણપના લક્ષણો જોવા મળશે. અને બધા જ આવશ્યક ખનિજ તત્વોની જો ઉણપના લક્ષણો એક સરખા નથી હોતા, કારણ કે બધાના કામ પણ એક સરખા હોતા નથી. અને તેથી વનસ્પતિની અંદર વિવિધ પ્રકારના ઉણપીય લક્ષણો વિવિધ આવશ્યક ખનિજ તત્વોની જો ઉણપ હશે તો એના કારણે જોવા મળશે, જેથી વનસ્પતિમાં કેટલાય બાહ્યાકાર ફેરફારો આપણને દ્રશ્યમાન થાય છે, જેનાથી આપણે નક્કી કરી શકીએ છીએ કે જે તે વનસ્પતિની આ ખનિજ તત્વની ઉણપ છે. ઓકે, હવે મિત્રો અહીંયા એક બહુ જ અગત્યનો મુદ્દો સમજવાનો છે અને બહુ બારીકાઈથી સમજવાનો છે કે જે નીટ માટે બહુ જ અગત્યનો છે. ધ્યાન રાખો. મુદ્દો શું કહેવા માંગે છે કે વનસ્પતિના જે ભાગની અંદર ઉણપના લક્ષણો જોવા મળે છે એનો આધાર શાના ઉપર છે સમજો. માની લો કે મારી જોડે અહીંયા એક વનસ્પતિ છે, બરાબર? ઓકે, હવે આ વનસ્પતિ જે છે એની આ માની લો કે શાખા છે અને આની ઉપર પર્ણ છે. તો હવે જોઈએ કે ભાઈ વનસ્પતિમાં આ જે પર્ણ છે એમાં મને ઉણપીય લક્ષણો જોવા મળે છે. તો આ પર્ણની અંદર જે મને ઉણપીય લક્ષણો જોવા મળે છે એનો આધાર શાના ઉપર છે? તો એનો આધાર જે તે ખનિજ તત્વની વહનશીલતા ઉપર રહેલો છે. શાના ઉપર રહેલો છે મિત્રો? હા, આ યાદ રાખજો ખાસ. ખનિજ તત્વની વહનશીલતા પર રહેલો છે. મુદ્દો ફરીથી બોલું છું, ધ્યાન રાખો કે ભાઈ વનસ્પતિમાં કોઈ પણ ભાગની અંદર ઇન શોર્ટ માની લઈએ કે ભાઈ કોઈ ઉણપીય લક્ષણો જોવા મળે આપણને. તે ઉણપીય લક્ષણો એ ભાગમાં કેમ જોવા મળ્યા? તો એનો આધાર જે તે તત્વની વહનશીલતા ઉપર રહેલો છે. હવે આપણે આગળ જોઈ ગયા છીએ કે કેટલાક ખનિજ તત્વો જે હોય છે એ ઘણીવાર એક ભાગમાંથી, એટલે કે જે ગરડા પર્ણો હોય છે એ ગરડા પર્ણોમાંથી ઘણીવાર એ તત્વો છે એ તરુણ પર્ણોની અંદર ટ્રાન્સફર થતા હોય છે. અને ઘણા તત્વો એવા છે કે જે ગરડા પર્ણોની અંદર જ રહી જાય છે, એટલે કે જે જીર્ણ પેશીઓ હોય છે, જીર્ણ પામતી પેશીઓમાં જ રહી જાય છે. એ ત્યાંથી નવી પેદા થતી જે પેશીઓ છે અથવા તો જે તરુણ ભાગો છે વનસ્પતિના, ત્યાં ટ્રાન્સફર એટલે કે ત્યાં સ્થળાંતરિત થઈ શકતા નથી. એટલે કેટલાક તત્વો છે જીર્ણ પેશીઓમાંથી વહનશીલ હોય છે, એટલે જીર્ણ પેશીઓમાંથી વહન પામીને તરુણ ભાગોમાં જઈ શકે છે. અને કેટલાક તત્વો એવા હોય છે કે જીર્ણ પેશીઓની અંદર જ એમની સંરચનાના ઘટક તરીકે હોય છે, એટલે તેઓ સરળતાથી વહન પામી શકતા નથી. એટલે તે તત્વો છે અને આપણે અવહનશીલ તત્વો કહીએ છીએ. સમજો, માની લો કે પોટેશિયમ છે કે એ જ રીતે બી નાઇટ્રોજન છે, ઓકે, એ જ રીતે ફોસ્ફરસ છે. તો આ પ્રકારના તત્વો, આ પ્રકારના જે ખનિજ તત્વો છે એ કેવા છે? વહનશીલ છે. વહનશીલ એટલે કે તેઓ સરળતાથી ક્યાં જઈ શકે છે? તો તેઓ સરળતાથી જીર્ણ પેશીઓમાંથી ક્યાં જઈ શકે છે? તરુણ ભાગોમાં જઈ શકે છે. તરુણ ભાગોમાં જઈ શકે છે. જ્યારે માની લો કે ભાઈ સલ્ફર છે કે એ જ રીતે કેલ્શિયમ છે, તો આ સામાન્ય રીતે અવહનશીલ કહેવાય છે.
અવહનશીલ કે અવહનશીલ કેમ કહેવાય છે? કારણ કે તેઓ જીર્ણ પેશીઓના સંરચનાત્મક ઘટકો છે. તેથી તેઓ અને એટલા માટે તેઓ જીર્ણ પેશીઓમાંથી સરળતાથી દૂર થઈ શકતા નથી. હવે સમજો મુદ્દો શું કહેવા માંગે છે કે વનસ્પતિની અંદર એવા ખનિજ તત્વો છે કે જે સરળતાથી વહનશીલ છે. દાખલા તરીકે ફોસ્ફરસ છે, પોટેશિયમ છે, નાઇટ્રોજન છે. તો આ તત્વો શું કરે છે કે જ્યારે વનસ્પતિના કોઈ ભાગની અંદર, માની લો કે વનસ્પતિનો આ ભાગ છે, આ ભાગ વનસ્પતિનો કેવો થઈ રહ્યો છે? જીર્ણ થઈ રહ્યો છે. આ વનસ્પતિનો ભાગ જીર્ણ થઈ રહ્યો છે. તો અહીંયા શું થશે? તો આ જીર્ણ પામતી જે પેશીઓ હશે એની અંદર જે જૈવિક અણુઓ છે એમનું વિઘટન થશે અને એમના વિઘટન થવાથી એમાંથી છૂટા પડશે ફોસ્ફરસ, પોટેશિયમ અને નાઇટ્રોજન જેવા ખનિજ તત્વો. અને માની લો કે વનસ્પતિની અંદર આ કંઈક એવો ભાગ છે કે જે વિકાસ પામી રહ્યો છે અને જેને આપણે કહીએ છીએ તરુણ ભાગ. બરાબર? ઓકે, નવો વિકાસ પામતો ભાગ છે. તો અહીંયાથી નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા જે તત્વો છે સરળતાથી જીર્ણ પામતી પેશીઓમાંથી તરુણ ભાગોમાં જઈ શકે છે. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે કે જે તત્વો વહનશીલ છે એમની ઉણપ સૌ પ્રથમ તમને જીર્ણ પામતી પેશીઓમાં જોવા મળે છે. આ ખાસ યાદ રાખવાનું. જે તત્વો કેવા છે? વહનશીલ છે. એટલે કે ફોસ્ફરસ છે, પોટેશિયમ છે, નાઇટ્રોજન જેવા જે તત્વો છે એ સરળતાથી જીર્ણ પામતી પેશીઓમાંથી સ્થળાંતરિત થઈને ક્યાં જઈ શકે છે? તરુણ ભાગોમાં જઈ શકે છે. એટલે આ પ્રકારના જે તત્વો છે એમની ઉણપ સૌ પ્રથમ તરુણ ભાગોમાં નહીં જોવા મળે. તો આ પ્રકારના તત્વો છે એની ઉણપ સૌ પ્રથમ તમને વનસ્પતિની જીર્ણ પેશીઓમાં જોવા મળશે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો. એ જ રીતે જે તત્વો કેવા છે? અવહનશીલ છે. દાખલા તરીકે સલ્ફર અને કેલ્શિયમ એ અવહનશીલ કહેવામાં આવે છે કારણ કે જીર્ણ પેશીઓની અંદર એમના સંરચનાત્મક ઘટક બની જાય છે. બરાબર? અને એટલા માટે આ જે તત્વો છે એ સરળતાથી જીર્ણ પેશીઓમાંથી તરુણ ભાગોમાં જઈ શકતા નથી. અને એટલા માટે જો આ તત્વોની ઉણપ હોય, અવહનશીલ તત્વોની જો ઉણપ હશે તો એમની ઉણપ સૌ પ્રથમ ક્યાં દેખાશે? તો આમની ઉણપ જે સૌ પ્રથમ છે આપણને તરુણ ભાગોમાં જોવા મળે છે. કારણ કે આ તત્વો તરુણ ભાગોમાં નથી જઈ શકતા. એટલે કેલ્શિયમ અને સલ્ફર જેવા તત્વોની જે ઉણપ છે એ જીર્ણ પેશીઓમાં પહેલાં નહીં જોવા મળે. પહેલાં ક્યાં જોવા મળશે? તરુણ ભાગોમાં જોવા મળે છે. અને એટલા માટે જ આપણે અહીંયા પહેલા મુદ્દો એ બનાવ્યો કે ભાઈ વનસ્પતિના જે ભાગની અંદર જે તે તત્વના ઉણપના લક્ષણો જોવા મળે છે એનો આધાર એ જે તે તત્વની વહનશીલતા ઉપર રહેલો છે કે ભાઈ એ તત્વ વહનશીલ છે કે અવહનશીલ છે. જો વહનશીલ ખનિજ તત્વો હશે તો એમની ઉણપનું એમની ઉણપ સૌ પ્રથમ ક્યાં દેખાઈ જશે? તો એમની ઉણપ સૌ પ્રથમ જીર્ણ પેશીમાં દેખાશે. કારણ કે તેઓ જીર્ણ પેશીમાંથી ક્યાં જતા રહેશે? તરુણ ભાગોમાં જતા રહેશે. એટલે તરુણ ભાગોમાં, તરુણ પ્રકાંડમાં, તરુણ પર્ણોની અંદર આ પ્રકારના તત્વોની ઉણપ સૌ પ્રથમ નહીં જોવા મળે. સૌ પ્રથમ આવા તત્વોની ઉણપ ક્યાં જોવા મળશે? જીર્ણ પેશીઓમાં. અને જે ખનિજ તત્વો કેવા છે? અવહનશીલ છે કે જેઓ જીર્ણ પેશીઓમાં જ રહી જાય છે, ત્યાંથી વહન નથી થઈ શકતા, તો તેમની જે ઉણપ છે સૌ પ્રથમ ક્યાં વર્તાશે? તરુણ ભાગોમાં વર્તાશે. જીર્ણ પેશીઓમાં નહીં વર્તાય. કારણ કે જીર્ણ પેશીઓમાં તો એ લોકો છે જ, ત્યાંથી તેઓ ખસી નથી શકતા. એટલે જે તે ભાગની અંદર, એટલે કે વનસ્પતિના જે તે ભાગની અંદર જે ઉણપ વર્તાય છે એનો આધાર જે તે ખનિજ તત્વની વહનશીલતા ઉપર રહેલો છે. એટલે આ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે. નીટ માટે આ મુદ્દો બહુ જ અગત્યનો છે. બરાબર? કે ભાઈ કયા તત્વો વહનશીલ છે અને કયા તત્વો અવહનશીલ છે, આ ખાસ યાદ રાખશો. ઠીક છે? ચાલો વધીએ આગળ. હવે તો મિત્રો, વનસ્પતિના ઉણપના લક્ષણોની આપણે કેટલીક યાદી બનાવીએ. કારણ કે વનસ્પતિમાં બધા ખનિજ તત્વોના કાર્યો સરખા નથી હોતા. તો સ્વાભાવિક છે કે જે તે વનસ્પતિની અંદર જે તે ખનિજ તત્વની ઉણપ હશે તો બધા જ ખનિજ તત્વોની ઉણપના લક્ષણો સરખા પણ નહીં હોય. તો જો ખનિજ તત્વોની આપણને વનસ્પતિમાં ઉણપ જોવા મળે છે તો વનસ્પતિમાં કયા પ્રકારના ઉણપીય લક્ષણો, અપર્યાપ્તતાના લક્ષણો જોવા મળે છે
તો એની પણ આપણે અહીંયા એક યાદી તૈયાર કરેલી છે અને તાર્કિક રીતે પણ આપણે કહી શકીએ છીએ કે ભાઈ ખનિજ તત્વો ના મળે તો વૃદ્ધિ અવરોધાય, કોષ વિભાજન થાય નહીં, કોષ વિભેદન થાય નહીં, પુષ્પસર્જન બરાબર થાય નહીં, વનસ્પતિની જે વૃદ્ધિ છે કેવી થઈ જાય, કુંઠિત થઈ જાય, ક સમયે પર્ણપતન થાય, ક સમયે કલિકાનું પતન થઈ શકે છે, નેક્રોસિસ થઈ શકે છે, ક્લોરોસિસ થઈ શકે છે, બરાબર. તો આ બધા શું છે, વનસ્પતિની અંદર જોવા મળતા ખનિજ તત્વોની ઉણપના કારણે જોવા મળતા અપર્યાપ્તતાના કારણે જોવા મળતા લક્ષણો. જો ખનિજ તત્વોની તમે અપર્યાપ્તતાની પૂર્તિ કરો છો તો આ લક્ષણો છે એને નિવારી પણ શકાય છે. ઠીક છે મિત્રો? ઓકે, તો આ લક્ષણો કયા કયા છે ઓલરેડી હું ભૂલી ગયેલો છું, તેમ છતાં ફરીથી એકવાર આપણે અહીંયા લિસ્ટ આઉટ પણ કરેલું છે કે ભાઈ ક્લોરોસિસ. ઓકે, તો ક્લોરોસિસ પણ એક ઉણપીય લક્ષણ છે. નેક્રોસિસ કુંઠિત વૃદ્ધિ, એટલે વનસ્પતિની જે વૃદ્ધિ છે એની અંદર મતલબ વનસ્પતિની વૃદ્ધિ જેટલી લંબાઈ વધવી જોઈએ એટલી વધે નહીં, વનસ્પતિનો છોડ વામન જોવા મળે છે. ક સમયે પર્ણ અને કલિકાઓનું પતન થવું, ક સમય એટલે પરિપક્વ ના થયું હોય એના પહેલાં જ પર્ણ અને કલિકાનું પતન થઈ જાય, અને કલિકાનું પતન થઈ જાય તો ઓબ્વિયસ છે પુષ્પસર્જન પણ આગળ થશે નહીં. કોષ વિભાજન છે એનું અવરોધન થવું અને પુષ્પસર્જન છે એમાં વિલંબન, એટલે પુષ્પસર્જન જે સમયે થઈ જવું જોઈએ એ સમયે થાય નહીં અને પુષ્પસર્જન છે મોડું થશે, એટલે પુષ્પસર્જનની અંદર વિલંબન. એટલે આ બધા શું છે, આ એક બધી યાદી છે અને આ યાદી એ જે તે ખનિજ તત્વની ઉણપના કારણે મતલબ આ બધા લક્ષણો જે તે ખનિજ તત્વની ઉણપના કારણે પેદા થતા હોય છે. હવે આપણે કેટલાક અલગ શબ્દો છે જેને સમજવાનો પ્રયત્ન કરીએ કે જે નીટની અંદર બહુ જ આઈએમપી છે. દાખલા તરીકે ક્લોરોસિસ. તો ક્લોરોસિસ એટલે શું? તો બહુ સરળ વસ્તુ છે મિત્રો. ક્લોરોસિસ એટલે ક્લોરોસિસ જેના ઉપરથી આપણને યાદ આવે ક્લોરોફિલ. ક્લોરોફિલ એટલે હરિતદ્રવ્ય. તો જો વનસ્પતિની અંદર હરિતદ્રવ્યની ઉણપ હશે, વનસ્પતિની અંદર હરિતદ્રવ્યની માત્રા બરાબર નહીં હોય તો ઓબ્વિયસ છે કે વનસ્પતિના જે પર્ણો છે એમાં આપણને હરિત રંગ જોવા મળશે નહીં, જેથી પર્ણો કેવા પડી જશે, પીળા પડી જશે. તો પર્ણોની આ જે પીળા થવાની જે પ્રકૃતિ છે, લીલામાંથી કેવા દેખાશે, પીળા દેખાશે. તો આ પીળાશ પડતા જે પર્ણો છે તો આને કહેવાય ક્લોરોસિસ. શું કહેવાય મિત્રો? આને ક્લોરોસિસ. એટલે આટલું પણ પૂછાય છે કે ભાઈ ક્લોરોસિસ એટલે શું? તો પર્ણો પીળા પડી જવા. બરાબર? કેમ? તો ક્લોરોસિસની માત્રામાં ઘટાડો થાય છે, ક્લોરોસિસના સંશ્લેષણની અંદર ઘટાડો થાય છે. ક્લિયર? હવે આ ક્લોરોફિલના સંશ્લેષણની અંદર, નોટ ક્લોરોસિસ, ક્લોરોફિલ, બરાબર? તો હરિતદ્રવ્યના સંશ્લેષણની અંદર ઘટાડો થાય છે અને એટલા માટે પર્ણો હરિતના બદલે કેવા દેખાય છે, પીળાશ પડતા દેખાય છે અને ક્લોરોસિસ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આના માટે કયા ખનિજ તત્વોની ઉણપ જવાબદાર છે? તો એની એક યાદી આપેલી છે. તો ક્લોરોસિસ છે એના માટે જવાબદાર છે નાઇટ્રોજન, પોટેશિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, આયરન, મેંગેનીઝ, ઝિંક, મોલિબ્ડેનમ. બરાબર? તો આ પ્રકારના તત્વોની ઉણપ જવાબદાર છે. તો આ પ્રકારના તત્વોની ઉણપ હશે તો પર્ણોની અંદર ક્લોરોસિસ જેવા લક્ષણો જોવા મળે છે. એટલે એવું જરૂરી નથી કે ભાઈ આ એક લક્ષણ જોવા મળ્યું તો એના પાછળ એક જ ખનિજ તત્વની ઉણપ હશે. ના, એવું જરૂરી નથી. એક કરતાં વધારે ખનિજ તત્વોની ઉણપના કારણે પણ એક ચોક્કસ લક્ષણ આપણને જોવા મળે છે. હવે અહીંયા યાદ રાખવાનું છે કે ભાઈ આ બધા જ તત્વો છે એની એક તો યાદી યાદ રાખશું કે ભાઈ આ બધા તત્વો નાઇટ્રોજન છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ, સલ્ફર છે, આયરન છે, મેંગેનીઝ છે, ઝિંક છે, મોલિબ્ડેનમ છે. તો આમની ઉણપના કારણે આપણને ક્લોરોસિસ જોવા મળે છે. કેટલા છે એ પણ ગણી લઈએ આપણે. 1 2 3 4 5 6 7 8, તો ટોટલ 8 છે. ટોટલ 8 ખનિજ તત્વો છે. તો આવો આંકડો પણ પૂછાઈ જાય કે ભાઈ કેટલા ખનિજ તત્વોની ઉણપના કારણે વનસ્પતિમાં ક્લોરોસિસ જોવા મળે છે? તો 8 ખનિજ તત્વોની ઉણપના કારણે જોવા મળે છે. ચલો, એના બાદ છે નેક્રોસિસ. નેક્રોસિસ એટલે શું? તો નેક્રોસિસ એટલે મિત્રો સિમ્પલ વસ્તુ છે, કોષોનું મૃત્યુ થઈ જવું. નેક્રોસિસ એટલે કોષોનું મૃત્યુ થઈ જવું, એટલે જે પેશીઓ છે એનું ચોક્કસ મૃત્યુ થવું એને નેક્રોસિસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? કે હવે નેક્રોસિસ છે એનું કારણ શું છે? તો એ કયા ખનિજ તત્વોની ઉણપના કારણે થાય છે? તો એની પણ અહીંયા યાદી આપેલી છે. દાખલા તરીકે કેલ્શિયમ છે, મેગ્નેશિયમ, કોપર, પોટેશિયમ. તો આ પ્રકારના ખનિજ તત્વોની ઉણપના કારણે આપણને નેક્રોસિસ જોવા મળે છે. તો અહીંયા યાદ શું રાખવાનું છે? એક તો નેક્રોસિસ એટલે શું? તો ચોક્કસપણે બરાબર પેશીઓનું જે મૃત્યુ થાય છે, કોષોનું જે મૃત્યુ થાય છે એને નેક્રોસિસ કહે છે. એના માટે આ 4 ખનિજ તત્વોની ઉણપ જવાબદાર છે. ચલો, ત્યારબાદ આપણે જોઈએ કોષ વિભાજનનું અવરોધન. તો કોષ વિભાજનનું જે અવરોધન છે ઓબ્વિયસ
વૃદ્ધિ ક્યારે અવરોધાય? નવા કોષો બને નહીં તો, અને નવા કોષો ન બને એને શું કહેવાય? કોષ વિભાજનનું અવરોધન. તો કોષ વિભાજનનું અવરોધન થવા માટે પણ આ 4 ખનિજ તત્વોની ઉણપ જવાબદાર છે. દાખલા તરીકે નાઇટ્રોજન, પોટેશિયમ, સલ્ફર અને મોલિબ્ડેનમ. ક્લિયર છે? ચલો, એ જ રીતે પુષ્પ સર્જનનું વિલંબન. તો પુષ્પ સર્જનના વિલંબન માટે આ 3 ખનિજ તત્વો જવાબદાર છે: નાઇટ્રોજન, સલ્ફર અને મોલિબ્ડેનમ. ઓકે, તો આ 3 ખનિજ તત્વોની ઉણપના કારણે આપણને પુષ્પ સર્જન થતું જોવા મળે છે. ઠીક છે? ઓકે, તો મિત્રો અહીંયા આ મુદ્દામાં શું યાદ રાખવાનું હતું? તો આ મુદ્દાની અંદર આ જે ઉણપીય લક્ષણો છે એ કયા કયા છે યાદ રાખવાનું હતું. ક્લોરોસિસ કોને કહેવાય અને કયા ખનિજ તત્વોની ઉણપના કારણે થાય? નેક્રોસિસ કયા ખનિજ તત્વોની ઉણપના કારણે થાય? કોષ વિભાજનનું અવરોધન કયા ખનિજ તત્વો અને પુષ્પ સર્જનનું વિલંબન કયા ખનિજ તત્વની ઉણપના કારણે થાય? અહીંયા એ યાદ રાખવાનું હતું. એટલે આની ઉપરથી જોડકાના સ્વરૂપે પણ સવાલ નીટની અંદર પૂછાતો હોય છે. ક્લિયર? કોષ વિભાજનનું અવરોધન એના માટે 4 ખનિજ તત્વોની ઉણપ જવાબદાર છે, આના માટે 3 છે, આના માટે 4 છે, આના માટે 8 છે. તો આ સંખ્યા પણ આપણે અહીંયા યાદ રાખશું. ઓકે, હવે આપણે આને અવલોકન કરીએ છીએ તો આપણને શું જોવા મળે છે? આને અવલોકન કરીએ છીએ તો આપણને જોવા મળે છે દાખલા તરીકે ભાઈ નાઇટ્રોજન. તો નાઇટ્રોજનની ઉણપના કારણે એક કરતાં વધારે લક્ષણો જોવા મળે છે કે અહીંયા પણ નાઇટ્રોજન છે, તમે જોઈ શકો છો, અહીંયા પણ નાઇટ્રોજન છે, અહીંયા પણ નાઇટ્રોજન છે. બરાબર? ઓકે, ચલો, અહીંયા સલ્ફર પણ છે, અહીંયા પણ સલ્ફર છે, અહીંયા પણ સલ્ફર છે. ઓકે, એટલે આપણે અહીંયા નક્કી નથી કરી શકતા કે ભાઈ કયા ખનિજ તત્વની એક્ઝેક્ટલી કયા ખનિજ તત્વની ઉણપ છે. તો એવું કયા ખનિજ તત્વની ઉણપ છે એવું તમારે નક્કી કરવું હોય તો વનસ્પતિના વિવિધ ભાગોની અંદર તમારે જે તે વનસ્પતિની અંદર જે ઉણપીય લક્ષણો પેદા થયા છે એનું તમારે અવલોકન કરવું પડે. દાખલા તરીકે નાઇટ્રોજનની ઉણપ છે તો ક્લોરોસિસ પણ જોવા મળશે. નાઇટ્રોજનની ઉણપ છે તો કોષ વિભાજનનું અવરોધન પણ જોવા મળશે. નાઇટ્રોજનની ઉણપ છે તો પુષ્પ સર્જનનું વિલંબન પણ જોવા મળશે. બરાબર કે? એટલે કોઈ એક જ ભાગની અંદર ઉણપીય લક્ષણો જોઈને આપણે નક્કી ન કરી શકીએ કે આ નાઇટ્રોજનની જ ઉણપ છે. સમજી લો કે ભાઈ નાઇટ્રોજનની ઉણપ છે તો ક્લોરોસિસ જોવા મળે છે, પણ પોટેશિયમની, મેગ્નેશિયમની, સલ્ફરની, આયરનની, મેંગેનીઝની આ બધાની ઉણપ હોય તો પણ ક્લોરોસિસ જોવા મળે છે. એટલે આપણે કહેવાનો મતલબ એમ છે કે આપણે નક્કી નથી કરી શકતા કે ખરેખર કોની ઉણપ છે. હવે નક્કી કરવું હોય તો શું કરવાનું કે નાઇટ્રોજનની બીજી જગ્યાઓમાં વનસ્પતિ ઉપર શું અસર થાય છે એ પણ આપણે ચેક કરવાનું. બરાબર? ત્યારબાદ એને એક કોષ્ટક સાથે સરખાવવાનું હોય છે અને તેથી આપણે નક્કી કરી શકીએ છીએ કે ખરેખર આ ખનિજ તત્વની ઉણપ છે કે કેમ. એટલે આ બધો જે અભ્યાસ છે એ આપણે કૃષિ વિદ્યા અને બાગાયત વિદ્યાની અંદર આનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર? ઓકે, તો આટલું મિત્રો આપણે અહીંયા યાદ રાખશું કે જેને આપણે કહીએ તો આ મુદ્દો અહીંયા આપણે પૂરો કર્યો જેનું નામ હતું આવશ્યક ખનિજ તત્વોની ઉણપના લક્ષણો. મુદ્દો બહુ જ અગત્યનો છે મિત્રો. મુદ્દાના પંચ કયા છે? એક તો આ કોન્સેપ્ચ્યુઅલ જે પંચ છે એ ખાસ યાદ રાખવાનો છે. બરાબર? ઓકે, અને બીજું આ જોડકા સ્વરૂપે કયા તત્વોની ઉણપના કારણે કયા લક્ષણો પેદા થાય છે. ઠીક છે? તો આ બે ખાસ નીટ માટેના બહુ જ અગત્યના પંચ છે. ઓકે, ચાલો હવે મિત્રો આપણે અભ્યાસ કરીએ લઘુ પોષક તત્વોની વિસારિતા. બહુ જ સરળ અને સરસ મુદ્દો છે, લઘુ પોષક તત્વોની વિસારિતા. કાલે જ આપણે જોયેલું કે ભાઈ લઘુ પોષક તત્વો કોને કહીશું? તો લઘુ પોષક તત્વોની માત્રા 10 મિલીમોલ કિલો પર કિલોગ્રામ કરતાં એના શુષ્ક દળના વજનમાં જો એના કરતાં ઓછી જરૂર પડતી હોય તો એવા તત્વોને લઘુ પોષક તત્વો કહીએ છીએ. એનો મતલબ એમ છે કે લઘુ પોષક તત્વોની વનસ્પતિમાં અલ્પ માત્રામાં જરૂર હોય છે, એટલા માટે જ એને લઘુ પોષક તત્વો કહીએ છીએ. હવે અલ્પ માત્રામાં જરૂર છે એનો મતલબ શું? તો અલ્પ માત્રામાં જરૂર છે એનો મતલબ એવો નથી કે એ ના હોય તો ચાલે. મેં તમને એ વખતે પણ કીધેલું, અલ્પ માત્રામાં જરૂર છે એનો મતલબ એમ કે અલ્પ માત્રામાં પણ જોઈશે જ, થોડી માત્રામાં પણ જોઈશે તો ખરું જ. બરાબર? એટલા માટે જ આપણે એને આવશ્યક ખનિજ તત્વ કહીએ છીએ. તો ઘણીવાર આ પ્રકારના લઘુ પોષક તત્વો કે જે ખૂબ જ ઓછા પ્રમાણમાં આપણને વનસ્પતિમાં જરૂર પડે છે એ તત્વોની અંદર પણ ઘણીવાર ઉણપ વર્તાતી હોય છે. તો એના પણ ઉણપીય લક્ષણો જોવા મળશે અને ઘણીવાર આ લઘુ પોષક તત્વોની માત્રા ખૂબ જ ઓછી આપણે વનસ્પતિમાં જોઈએ છે, પણ તેમ છતાં ઘણીવાર એમની માત્રા જોઈએ છે એના કરતાં વધી જાય છે, જોઈએ છે એના કરતાં વધી જાય છે. તો એના કારણે પણ લક્ષણો પેદા થાય, પણ એને કહેવાય વિષારિતા. એને શું કહીશું મિત્રો? હા, વિષારિતા. એટલે મુદ્દો એકદમ ક્લિયર છે કે ભાઈ લઘુ પોષક તત્વોની જરૂર લઘુ પ્રમાણમાં, ઓછા પ્રમાણમાં પડે છે
અને એ પ્રમાણ કરતાં ઓછા પ્રમાણમાં જો એ ખનિજ તત્વ હાજર હોય તો પણ ઉણપના લક્ષણો જોવા મળશે, અને એ જે માત્રા જોઈએ છે એના કરતાં વધારે પ્રમાણમાં હશે, કારણ કે વિષારિતા જે મોટા ભાગે છે એ લઘુ પોષક તત્વો સાથે વધારે સંકળાયેલી છે, કારણ કે એમનું એક તો પ્રમાણ ઓછું જોઈએ છે, અને પ્રમાણ જો વધી જાય તો પણ નુકસાન છે, અને જો પ્રમાણ વધી જશે તો વિષારિતાના લક્ષણો પણ જોવા મળશે. તો એ જ મુદ્દો આપણે અહીંયા ડિસ્કસ કરવાનો છે. ક્લિયર? ઓકે. હવે મુદ્દો એ છે કે કોઈ લઘુ પોષક તત્વની વિષારિતા છે કે કેમ એ કઈ રીતે નક્કી કરી શકાય. બરાબર? તો વિષારિતા ત્યારે નક્કી આપણે કરી શકીએ કે સમજી લો કે કોઈ લઘુ પોષક તત્વ છે. બરાબર? ઓકે. હવે એની વિષારિતા ત્યારે નક્કી થશે કે કોઈ વનસ્પતિનું વજન, એનું જે શુષ્ક વજન છે 10% ઘટી જાય. કેટલા ટકા ઘટે મિત્રો? 10% ઘટી જશે તો ખનિજ તત્વની જે તે સાંદ્રતા છે એને વિષારિતા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે વ્યાખ્યા લખેલી છે, ભાઈ કોઈ પણ ખનિજ આયનની તે સાંદ્રતા જો પેશીઓના શુષ્ક દળમાં 10%નો ઘટાડો થાય તો તેને વિષારી ગણવામાં આવે છે. તો તેને શું કહીશું આપણે? વિષારી ગણવામાં આવે છે. માની લો કે કોઈ લઘુ પોષક તત્વની જરૂરિયાત તમને કેટલી છે? 5 મિલી-મોલ પર કિલોગ્રામ, આટલી જરૂરિયાત છે. બરાબર? ઓકે. હવે આના કરતાં આ ખનિજ તત્વ એ વનસ્પતિની અંદર માની લો કે 7 મિલી-મોલ પર કિલોગ્રામ થઈ ગયું. કેટલું થઈ ગયું? 7 મિલી-મોલ પર કિલોગ્રામ. એટલે વધી ગયું, એને જેટલું જોઈએ છે એના કરતાં પણ વધી ગયું. તો એના કારણે આ 7 મિલી-મોલ પર કિલોગ્રામ છે, એના કારણે વનસ્પતિનું શુષ્ક વજન છે એમાં કેટલો ઘટાડો થઈ ગયો? 10% ઘટાડો થઈ ગયો. તો જો વનસ્પતિના શુષ્ક દળની અંદર જે તે ખનિજ તત્વના સાંદ્રતાના લીધે વનસ્પતિના શુષ્ક દળની અંદર 10%નો ઘટાડો થઈ જાય તો તે સાંદ્રતાને જે તે ખનિજ તત્વની શું કહીશું આપણે? વિષારિતા ગણવામાં આવે છે. શું કહીશું મિત્રો એને? વિષારિતા. ઓકે. તો લઘુ પોષક તત્વોની વિષારિતાની આ વ્યાખ્યા છે. એટલે જે તે વનસ્પતિના શુષ્ક દળમાં, શુષ્ક દળ કહું છું, ભીનું દળ નથી કહેતો, શુષ્ક દળની અંદર 10%નો ઘટાડો થઈ જાય. ચાલો, હવે વિષારિતાના જે લક્ષણો છે ઓળખવા મુશ્કેલ છે. ઓકે. હવે કેમ ઓળખવા મુશ્કેલ છે એનું આપણે એક નાનકડું ઉદાહરણ લઈને આગળ વધીશું. ઓકે. હવે લઘુ પોષક તત્વોમાં પણ બધા જ પોષક તત્વોની અસર અલગ અલગ હશે. એટલે બધા પોષક તત્વોની જો અલગ અલગ પોષક તત્વોની જે વિષારિતા છે એના ચિહ્નો અલગ અલગ હશે. બધાના વિષારિતાના ચિહ્નો અને લક્ષણો સરખા હશે નહીં. બરાબર? અને દરેકનું વિષારિતાનું સ્તર પણ અલગ અલગ હશે, કારણ કે દરેક ખનિજ તત્વની, લઘુ પોષક તત્વની જે જરૂરિયાત છે એ જુદી જુદી વનસ્પતિમાં જુદી જુદી હશે. બરાબર? દાખલા તરીકે કોઈ એ વનસ્પતિ છે. બરાબર? ઓકે. તો આ એ વનસ્પતિની અંદર માની લો કે ભાઈ આયરન. બરાબર? તો આયરન શું છે? એક લઘુ પોષક તત્વ છે. તો એની જરૂરિયાત માની લો કે 9 મિલી-મોલ છે. એની જરૂરિયાત છે 9 મિલી-મોલ પર કિલોગ્રામ. બરાબર? ઓકે. હવે માની લો કે આયરનની વિષારિતા થાય છે, એટલે આનું પ્રમાણ વધી જાય છે, એટલે અહીંયા થઈ જાય છે 11 મિલી-મોલ પર કિલોગ્રામ. એટલે એ નામની વનસ્પતિમાં આયરનનું વિષારિતા 11 મિલી-મોલ કિલોગ્રામે થઈ જાય છે. પણ એવું જરૂરી નથી કે બધી જ વનસ્પતિમાં આયરનનું પ્રમાણ 11 મિલી-મોલ પર કિલોગ્રામ થઈ જાય તો બધી જ વનસ્પતિમાં આયરનની વિષારિતાની અસર જોવા મળે, એવું જરૂરી નથી. દરેક ખનિજ તત્વનું વિષારિતાનું સ્તર, જો ખનિજ તત્વ એક જ છે તેમ છતાં પણ અલગ અલગ વનસ્પતિની અંદર એની વિષારિતાનું સ્તર અલગ અલગ હશે. બરાબર? અને વિવિધ ખનિજ તત્વોની વિષારિતાના લક્ષણો પણ જુદી જુદી વનસ્પતિમાં જુદા જુદા જોવા મળે છે. ઠીક છે? એટલા માટે અહીંયા લખ્યું છે કે ભાઈ વિષારિતાના લક્ષણો ઓળખવા મુશ્કેલ છે. બરાબર? ચાલો. વિવિધ તત્વોની વિષારિતાના સ્તર ભિન્ન હોય છે, જે મેં હમણાં જ આપણે સમજાવ્યું. બરાબર? દરેકના સ્તર કેવા હશે? અલગ અલગ હશે. એટલે આયરનનું અહીંયા વિષારિતાનું સ્તર માની લો કે 11 મિલી-મોલ છે, તેનો મતલબ એવો નથી કે ઝીંકનું પણ 11 મિલી-મોલ જ હશે, મેગ્નેશિયમનું પણ 11, મેંગેનીઝનું પણ 11 મિલી-મોલ જ હશે, એવું જરૂરી નથી. બધાના વિષારિતાના સ્તર કેવા હશે? ભિન્ન ભિન્ન હોય છે. ઓકે. તો આના કારણે શું થશે? તો એક તત્વનું વધુ પ્રમાણ બીજા તત્વના અંતર્વહનને અવરોધે છે. એટલે એક તત્વનું પ્રમાણ વધી જાય છે. માની લો કે એક લઘુ પોષક તત્વની વિષારિતા થઈ જાય છે, તો એના કારણે બીજા જે તત્વો છે એમનું અંતર્વહન અવરોધાય છે. અને એના માટેનું સમજવા માટે સરસ મજાનું ઉદાહરણ છે મેંગેનીઝનું. સમજો.
મેંગેનીઝ. તો મેંગેનીઝની વિસારિતાનું મુખ્ય લક્ષણ શું છે? તો જે પર્ણમાં તમને શિરાઓ જોવા મળે છે તો એ શિરાઓની અંદર તમને ચોક્કસ પ્રકારના રંગના વાદળી કે જાંબલી રંગના ડાઘા જોવા મળે છે. તો પીળાશ પડતી શિરાઓ દ્વારા જાંબલી કે વાદળી રંગના ડાઘા જોવા મળવા એ મેંગેનીઝની વિસારિતાનું મુખ્ય લક્ષણ ગણવામાં આવે છે. ઠીક છે મિત્રો, તો આ ખાસ યાદ રાખજો. મેંગેનીઝની વિસારિતાનું મુખ્ય લક્ષણ શું છે? તો મેંગેનીઝની વિસારિતાનું મુખ્ય લક્ષણ કે પર્ણોમાં જે શિરાઓ જોવા મળે છે તો પીળાશ પડતી શિરાઓ દ્વારા વાદળી કે જાંબલી રંગના ડાઘા દેખાય છે. આ એમનું મુખ્ય લક્ષણ છે. હવે સમજવાનો પ્રયત્ન કરીએ કે મેંગેનીઝની વિષારિતાના કારણે આ લક્ષણ જોવા મળે છે કે ખરેખર મેંગેનીઝની વિષારિતાના કારણે બીજા જે ખનિજ તત્વો છે એમનું અંતર્વહન અવરોધાય છે, એમની ઉણપ સર્જાય છે, એના કારણે આ લક્ષણ જોવા મળે છે. તો આ સમજવું મિત્રો બહુ અગત્યનું છે, ધ્યાન રાખો. હવે આ જે મેંગેનીઝ છે એની સાથે સાથે વનસ્પતિની અંદર આયરન અને મેગ્નેશિયમ છે, એની સાથે સાથે મેંગેનીઝનું પણ શું થાય છે? પ્રવેશ થાય છે. કારણ કે આ પણ Fe+2 છે, આ Mg+2 છે, આ Mn+2 છે, એટલે બધા દ્વિસંયોજક આયનો છે. બરાબર? એટલે ઘણીવાર કેટલીક વનસ્પતિમાં શું જોવા મળે છે કે આયરન અને મેગ્નેશિયમ છે એની સાથે સાથે શું જતું રહે છે? મેંગેનીઝ પણ જતું રહેશે. મેંગેનીઝ જતું રહેશે એટલે કે આયરન અને મેગ્નેશિયમ જેટલું જવું જોઈએ એટલું જતું નથી, એની બદલે કોણ જતું રહ્યું? મેંગેનીઝ જતું રહ્યું. ઠીક છે, ઓકે. એટલે મેંગેનીઝની સાંદ્રતામાં આપણે વધારો નથી કરવાનો, તેમ છતાં પણ મેંગેનીઝ આમની સાથે સાથે જતું રહે છે. એટલે જેટલા પ્રમાણમાં આયરન અને મેગ્નેશિયમ જવા જોઈએ એટલા પ્રમાણમાં વનસ્પતિમાં એનું અંતર્વહન થતું નથી. બરાબર? અને મેંગેનીઝ છે એનું પ્રમાણ ખરેખર વધે છે. બીજું, ઉત્સેચક સાથે જોડાવા માટે મેગ્નેશિયમ અને આયરન વચ્ચે સ્પર્ધા થાય છે. મતલબ કે કોઈ ચોક્કસ પ્રકારની જે ચયાપચયિક પ્રક્રિયાઓ છે એમાં કોઈ ચોક્કસ પ્રકારનો ઉત્સેચક વપરાય છે, તે ઉત્સેચક સાથે આ બંને જોડાવા માટે સ્પર્ધા કરે છે. કોણ? મેગ્નેશિયમ અને આયરન છે, બંને સ્પર્ધા કરે છે. બરાબર? હવે આ મેગ્નેશિયમ અને આ જે આયરન છે એ કેવા પ્રમાણમાં અંતર્વહન કેવું છે એમનું અવરોધાયું છે, અને અને એના લીધે આ ઉત્સેચક છે એની સાથે મેગ્નેશિયમ અને આ જે આયરન છે જોડાતા નથી, અને એના કારણે જે તે ચયાપચયિક પ્રક્રિયા થાય છે એ અવરોધાય છે. ત્રીજું, મેંગેનીઝ શું કરે છે? તો મેંગેનીઝ પ્રરોમાં કેલ્શિયમના વહનને અવરોધે છે. બરાબર? માની લો કે આ પ્રકાંડ છે કે હવે આ પ્રકાંડની જે લંબાઈ વધી રહી છે, પ્રકાંડનું આ જે પ્રરોહાગ્ર છે એની લંબાઈમાં જે વધારો થઈ રહ્યો છે એના માટે અહીંયા ચોક્કસ પ્રમાણમાં કેલ્શિયમની સાંદ્રતા જરૂરી છે. એટલે કેલ્શિયમ છે પ્રરોહાગ્રની અંદર વહન થવો જોઈએ. પણ અહીંયા શું થઈ ગયું છે? Mn+2 એટલે કે જે મેંગેનીઝ છે એની વિષારિતા થઈ ગઈ છે, એટલે એના પ્રમાણમાં વધારો થઈ ગયો છે. એટલે મેંગેનીઝનું જો વધુ પ્રમાણ હશે તો આ કેલ્શિયમનું પ્રરોહાગ્રની અંદર જે વહન થઈ રહ્યું છે થશે નહીં. એટલે પ્રરોહાગ્રમાં કેલ્શિયમની શું વર્તાશે? ઉણપ વર્તાશે. પ્રરોહાગ્રની અંદર કેલ્શિયમની ઉણપ વર્તાશે. એટલે આ લક્ષણ ખાસ પૂછાય છે કે મેંગેનીઝ શું કરે છે? તો મેંગેનીઝ પ્રરોહાગ્રમાં કેલ્શિયમના વહનને અવરોધે છે. એટલે મિત્રો થયું શું જુઓ અહીંયા કે ભાઈ મેંગેનીઝ છે એની વિષારિતા થઈ એટલે વનસ્પતિની અંદર મેગ્નેશિયમની પણ ઉણપ થઈ, વનસ્પતિમાં આયરનની પણ ઉણપ થઈ અને વનસ્પતિમાં કેલ્શિયમની પણ ઉણપ થઈ. બરાબર ને? ઓકે. એનો મતલબ એમ કે મેંગેનીઝની વિષારિતાના જે ખરેખર લક્ષણો તમને જોવા મળ્યા છે એ મેંગેનીઝની વિષારિતાના કારણે નથી જોવા મળ્યા, પણ આ ત્રણ ખનિજ તત્વોની ઉણપના કારણે જોવા મળ્યા છે: મેગ્નેશિયમ, આયરન અને કેલ્શિયમ. વિષારિતા મેંગેનીઝની થઈ છે, સમજો. વિષારિતા મેંગેનીઝની થઈ છે, પણ મેંગેનીઝની વિષારિતાના કારણે આ જે ત્રણ ખનિજ તત્વો છે મેગ્નેશિયમ, આયરન અને કેલ્શિયમ છે એની ઉણપ વર્તાઈ. એટલે ખરેખર જે લક્ષણો મેંગેનીઝની વિષારિતાના છે ખરેખર મેંગેનીઝની વિષારિતાના નથી, પણ શાના છે? મેગ્નેશિયમ, આયરન અને કેલ્શિયમની ઉણપના લક્ષણો છે. એટલે આ વસ્તુ પણ ઓળખવી ઘણી જ મુશ્કેલ પડે છે કે ખરેખર એ લક્ષણો પેદા થાય છે એ જે તે ખનિજ તત્વના વિષારિતાના છે કે પછી બીજા ખનિજ તત્વોની ઉણપના છે. ઠીક છે મિત્રો? તો આ પંચ શું છે આની અંદર? તો આમાં જે મેઇન પંચ લાઈન છે એક તો મેંગેનીઝનું આ ઉદાહરણ છે. બરાબર? કે ભાઈ મેંગેનીઝ છે એ કયા ખનિજ તત્વના વહનને અવરોધે છે? તો આ ત્રણ ખનિજ તત્વોના નામ યાદ રાખજો:
મેંગેનીઝની જો વિષારીતા હશે, વિષારીતા એટલે ઓછું પ્રમાણ નહીં વધારે પ્રમાણ હશે, તો એના લીધે આ જે ખનિજ તત્વોને જે ઉત્સેચક સાથે જોડાવું છે, જ્યાં વહન પામવું છે ત્યાં વહન પામવા મળશે નહીં. એટલે વનસ્પતિમાં મેગ્નેશિયમ, આયરન અને કેલ્શિયમની ઉણપ વર્તાશે. એટલે આની વિષારીતાના કારણે આમની ઉણપ વર્તાય છે. એટલે ખરેખર જે લક્ષણો જોવા મળે છે વિષારીતાના, એ મેંગેનીઝની વિષારીતાના કારણે નહીં, પણ આ ખનિજ તત્વોની ઉણપના કારણે જોવા મળે છે. ઠીક છે મિત્રો? ઓકે, તો આ જે મુદ્દો હતો, આઈ હોપ સો કે તમને ખ્યાલ આવી ગયો હશે, જેને આપણે કહીએ છીએ લઘુ પોષક તત્વોની વિષારીતા. અને આગળના મુદ્દાઓની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ઠીક છે મિત્રો? ઓકે, થેન્ક યુ વેરી મચ.